નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આમાં હવે શિયાળો પૂરો થવાની તૈયારીમાં છે અને માર્ચ મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે અને ઠંડી ધીમે ધીમે ઘટતી જાય છે. તો ઘણા બધા ખેડૂત મિત્રો વિચારે છે કે ભાઈ આપણે તલ કરવા, મગ કરવા કે અડદ કરવા, તો શું આપણે ઉનાળામાં કયો પાક કરી શકાય એના વિશેની આજે આપણે માહિતી મેળવવાની છે. એમાંય તે આજે આપણે વાત કરવાના છીએ અવનીના અડદ વિશે કે આપણે અડદ વાવવા તો કયા અડદ વાવવા. તો એ અડદ બિયારણમાં સૌથી નંબર 1 હોય અને સૌથી સારામાં સારા ક્વોલિટીમાં એકદમ કાળા કલરનો દાણો હોય, વધુ ઉત્પાદન આપતી જાત હોય તો એ છે અવની 88. તો અવની 88 રિચર્સ અડદ વિશે આજે આપણે માન્ય શ્રી મેહુલભાઈ મકવાણા પાસેથી માહિતી મેળવવાના છીએ. તો અવની 88 અડદની શું ખાસિયત છે અને ખેડૂતોને કેવું ઉત્પાદન આપે અને એમાં શું શું કરી શકાય, તો એના વિશેની આજે આપણે માહિતી મેળવશું. તો સાહેબ, તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો, અવની 88 કેવા થાય અને કેવી ખેતી કરી શકાય અડદની. નમસ્કાર મિત્રો, હવે અવની 88 અડદ જે છે એ અવની સીડ્સ લિમિટેડ દ્વારા સંશોધિત અડદ બિયારણ અવની 88 જે છે એના વિશે વાત કરવા જઈએ તો અવની 88 છોડની જે ઊંચાઈ જે છે 40 થી 45 સેન્ટીમીટરનો જે છે છોડ થાય છે. આ જે અવની 88 અડદ જે છે એ ચોમાસુ અને ઉનાળુ એમ બંને સિઝનમાં લેવાતો પાક છે. અડદનો પાક જે છે એ સરેરાશ એનો 70 દિવસની આજુબાજુ પાક તૈયાર થઈ જતો હોય છે. ધુરાભાઈ 65 થી 70 દિવસની અંદર કમ્પ્લીટ ખેડૂત ઘરમાં જે છે એનો ઉત્પાદન લઈને ઘરે આવતો રહે છે. હવે આ 88 અવની 88 અડદની વાત કરવા જઈએ તો છોડ પર 3 થી 4 ડાળીઓ થાય છે. એના ઉપર શીંગો જે છે એ સરેરાશ એક ડાળી ઉપર 25-30 જેટલી શીંગો લાગે છે અને શીંગો જે છે એની લંબાઈ જે છે 4-5 સેન્ટીમીટર, એટલે અડદની શીંગો જે છે એ થતી હોય છે અને મબલક ઉત્પાદન આપતી જાત જે છે. આના જો અડદના દાણા જે છે પાક તૈયાર થઈ જાય પછી દાણાની ક્વોલિટીની વાત આવે તો દાણાની જો વાત કરવા જઈએ તો દાણા જે છે આના મધ્યમ કદના અને લીલાશ પડતા મસ્ત કાળા રંગના, તમને આમ જોઈને આમ ઝબકાય એવો દાણો મસ્ત એકદમ આનો થતો હોય છે. અને આ જે જાત જે છે યલો મોઝેક નામના જે વાયરસ જે આવતા હોય છે અડદની બીજી જાતોમાં, એની સામે એકદમ રોગ પ્રતિકારક જાત છે. અને અન્ય જાતો જે બીજી હોય છે એની કરતા સારામાં સારું ઉત્પાદન આપતી જાત ગણવી હોય તો આપણે એક આ ગણી શકીએ, અવની 88. તો સાહેબે જે માહિતી આપી કે ભાઈ આ અવની 88 એક સારામાં સારું ઉત્પાદન આપતી જાત છે અને આ ઉપરાંત આ અડદનું વાવેતર તમે મગ કે ચણા જે વાવો છો એ ગાળિયા તમે કરી શકો છો. વીઘે તમારે 2.5 થી 3 કિલોની આજુબાજુ બિયારણની જરૂરિયાત પડતી હોય છે અને વહેલી પાકતી જાત છે. તમારે ચોમાસું પણ ભેગું થાય ને આ ઉપરાંત ઉનાળુમાં તમને સારામાં સારું ઉત્પાદન આપે. આ ઉપરાંત તમારે આની શીંગોમાં નાની મોટી લાળો આવતી હોય છે. રોજડા કે ભૂંડા લગભગ મગની શીંગને નુકસાન કરે પણ અડદની શીંગને નુકસાન ઓછું કરે. તો ખેડૂત મિત્રોને જ્યારે રોજડા કે ભૂંડા લાગતા હોય અડદ કરી શકે છે અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકે છે. આ ઉપરાંત અડદ એ કઠોળ વર્ગનો અગત્યનો પાક હોય છે. અડદનો ભાવ મગની સાથોસાથ 12 મહિના રહેતો હોવાના કારણે ખેડૂત મિત્રો જો અડદની ખેતી કરે તો ઘણો બધો ફાયદો થાય અને સારામાં સારું ઉત્પાદન મળી શકે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ, ખેડૂત મિત્રો, તમને જો અડદ વિશેની માહિતી સારી લાગી હોય અથવા તો તમે તમારા કોઈ મિત્રોમાં અથવા તો તમે જો અડદ કરવા માંગતા હોય તો તમે એ અડદ કરી શકો છો અને આ માહિતી તમે બીજાને આપી શકો છો. તો હવે પછી આપણે બિયારણનો નવો વિડીયો બનાવીએ, ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.